નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આવતીકાલે વિજ્ઞાનનું પ્રી બોર્ડનું પેપર છે. આપણે એક વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે વિભાગ ડી નો. એ તમે જોઈ લેશો તો તમારા મિનિમમ 40 થી 45 માર્ક્સ પાક્કા થઈ જશે. આજે આપણે વિભાગ સી જોવાના છીએ. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિભાગ સી માં ટોટલ વિદ્યાર્થી મિત્રો તમારે 9 પ્રશ્ન પૂછાશે અને એનામાંથી 6 પ્રશ્ન લખવાના છે. તો તમારા 18 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જે પહેલું ચેપ્ટર છે એમાં બધી જ પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો તમે કરી દેજો. 4 પ્રક્રિયા તમને ખબર છે: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન. અમુક વખતે વિભાગ બી માં પણ પૂછાઈ શકે છે, વિભાગ સી માં પણ પૂછાશે. તો આ 4 માંથી એક તો 100% પૂછાશે. તો એ વિદ્યાર્થી મિત્રો તમે કરી દેજો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો જે છેલ્લા 2 પ્રશ્ન છે તમને ખબર જ છે, ક્ષારણ અને ખોરાપણું. તો આ બંને પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પહેલા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. અને એના સિવાય ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એનો તફાવત તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો એ વિદ્યાર્થી મિત્રો તમે પહેલા ચેપ્ટરમાંથી કરી દેજો. જે બીજું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો એસિડ, બેઝ અને ક્ષાર. એમાં તો તમને ખબર જ છે તમારે 4 બનાવટ કરી દેવાની છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિભાગ ડી માં 2 પ્રશ્ન પૂછાશે. 5 બનાવટ છે: ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બ્લીચિંગ પાવડર. તો આ 5 માંથી એક બનાવટ અથવા તો 2 તમારી પરીક્ષામાં પૂછાશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો પીએચ માપક્રમ કરી દેજો. વિભાગ બી માં અને વિભાગ સી માં વિદ્યાર્થી મિત્રો એસિડ અને બેઝ છે, તો એમાં વિદ્યાર્થી મિત્રો બંનેનો તફાવત તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. દ્રાણેન્દ્રિય સૂચક એ તમે કરી દેજો. બરાબર. એના સિવાય તમને આ તો મેં તમને ઓલરેડી કહી જ દીધું છે, 5 બનાવટ કરવાની છે. પીએચ માપક્રમ તમે કરી દેજો. એસિડ બેઝના ગુણધર્મો કરી દેજો. અને તટસ્થીકરણ કોને કહેવાય? એસિડ અને બેઝ ભેગા કરીએ તો ક્ષાર અને પાણી મળશે. બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બીજા ચેપ્ટરમાંથી. ત્રીજા ચેપ્ટરમાં જોવા જાવ તો ત્રીજા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો તમે ધાતુ અને અધાતુનો તફાવત કરી દેજો. વિભાગ બી માં અથવા વિભાગ સી માં પૂછાઈ શકે છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુ વાળો તમે કરી દેજો. આયનીય સંયોજનોના ગુણધર્મ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને આ જે ખનિજ, કાચી ધાતુ અને ગેંગ એના તફાવત કે એની વ્યાખ્યા તમે કરી દેજો. બરાબર. અને મેં તમને તફાવત તો કહી દીધો છે. ચોથું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો તમે નહીં કરો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો, ચોથું ચેપ્ટર જવા દેજો. પાંચમા ચેપ્ટર પણ તમને ખબર છે સૌથી વધારે વેટેજ વિદ્યાર્થી મિત્રો પાંચમા ચેપ્ટરનું છે. વિભાગ ડી માં 2 પ્રશ્ન પૂછાશે: પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર. એના સિવાય વિભાગ બી અથવા સી માં પર્ણરંધ્ર વાળો તમે કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આ જારક અજારક શ્વસન કરી દેજો. આ રુધિર વાહિની વિદ્યાર્થી મિત્રો તમે કરી દેજો. બરાબર. પાંચમા ચેપ્ટરમાંથી વિભાગ બી અને સી માટે. છઠ્ઠા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આ ચેતાકોષ વાળો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી આ પરાવર્તિત કમાન વાળો તમે કરી દેજો. આ 2 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે છઠ્ઠા ચેપ્ટરમાંથી. સાતમા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, તો એમાં આ ગર્ભ નિરોધનની વિવિધ રીતો એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ પ્રજનન તંત્ર બંનેનું એ તો વિભાગ ડી માં પૂછાશે. કલિકા સર્જન છે એ તમે કરી દેજો. અને 48મો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પુષ્પનાયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ તમારે દોરવાની પૂછાય. એના પછી 8મા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો આ મેન્ડલનો પ્રયોગ, લિંગ નિશ્ચયન વાળો તમે કરી દેજો. આ 50મો પણ સારો પ્રશ્ન છે, ઇઝી પ્રશ્ન છે, તે તમે કરી દેજો. એના પછી 9મું ચેપ્ટર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. એમાં વિદ્યાર્થી મિત્રો 54મા નંબરનો પ્રશ્ન એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર. એના સિવાય તમને 56મા નંબરનો પ્રશ્ન છે એ કોઈ પણ પૂછાઈ શકે છે. બરાબર. કે આપણે વસ્તુ આ જગ્યાએ મૂકીશું તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, પરિમાણ એ તો કોઈ પણ પૂછાય. એના સિવાય અંતર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસો છે, એના ઉપયોગો થોડાક તમે જોઈ લેજો. બરાબર. પછી 10મા ચેપ્ટરમાં તમે જોવા જાવ તો આ મેઘધનુષ્ય વાળો છે, તારાઓ કેમ ટમટમે છે, પ્રકાશનું વિભાજન, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને માનવાંક. આ 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એનામાંથી એક 100% પૂછાશે, તો સરસ રીતના કરી દેજો. 11મા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, તમારે એકમ છે, બધાના સૂત્ર છે એ સરસ રીતના મોઢે કરી દેજો. આ 66મો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વોલ્ટેજ, એનું સૂત્ર, વોલ્ટ, પાવર, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ એ કરજો. 12મા ચેપ્ટરમાં જોવા જાવ તો ફ્યુઝ વાળો છે, સોલેનોઇડ છે એ ઇમ્પોર્ટન્ટ છે.
અને 13મા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો કચરાનો નિકાલ, ઓઝોન સ્તરવાળો અને નિવસન તંત્ર. બરાબર, આ સારા પ્રશ્ન છે. બરાબર, તો દરેક ચેપ્ટરમાંથી મેં તમને ત્રણ ચાર પ્રશ્ન કીધા. વિભાગ ડી નો ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધો છે. આ વિભાગ સી ના આપણે વાત કરી, વિભાગ બી અને એ નો પણ આવશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દોસ્તો સાથે શેર કરજો. આ બધા જ જવાબ તમને ડાયજેસ્ટમાં બહુ ઇઝીલી મળી રહેશે. છતાં પણ કંઈ ના આવડે, સોલ્યુશન જોતું હોય તો મને કમેન્ટમાં જણાવજો. બરાબર, તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.